સમરો તુને સદા આ જગતમાં મજા ધરી મારે આહેરો તારો છે અંધારા કળિયુગ ના ઉતર્યા એમાં તારા બાળક ભેગા ના થાય તો અંગવાળા આશીર્વાદ ના માડી રાખજે કોમલગા હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિગાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠબા તો નમો આદિ અનાદિ તુહી જો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની એ તુહી ધરણી આકાશ ભીગો પસારે તુહી મોગ માયા વિશે ઝૂલધારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ ગપાલમ ગસેગી નસે ન માતા ન તાતા ન ભ્રાતા સનેહી વિદેખા ન દેખા ન માયા ન કાયા ન સાયા વિશેખી ઉદાસી નિગાસી નિવાસી ને મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમંખા ન શંખા શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની નવો દાન પ્રોદાન મુક્દાન બાલી કરો દાવીરો દાનીરો દા કૃપાલી અભંગાન ગંગા ત્રિભંગાન જાની અનંગાન ગંગા સુરંગા વિશાલી શિખર पे फुहारो अस्वरूप तोरो अजोनी सुपावे कटे फंद मोरो एवा देवभूमि उत्तराखंड हरिद्वार અને હકડો કટકો હાડરો જો તઠ ગંગામાં જાય તો પછી માનવીયા કુળ માય કોઈથી ભૂત હરજે નહીં ભાગીરથી ઉપરથી પંખી આવતા એનો પડછાયો પાણીમાં જાય તો એ પંખીએ પાવન થાય એમાં ભૂત હરજે નહીં ભાગીરથી એ ભાગીરથીના કિનારે અને આપણી ભાગીરથી આપણી સૌરાષ્ટ્રની સંત ગંગા આપણું ઈ પરબ આપણા દેવીદાસ બાપા આપણા અમરમાં આપણા સેવાદાસ બાપા એ આપણી ગંગા એ સૌરાષ્ટ્રની ધૂણાની ગંગા હરિદ્વારની ગંગાને મળવા વિશે રાજેન્દ્રદાસ બાપાને કોટી કોટી વંદન કરું છું. આજે માહોલ ઊભો થયો છે આખો સેવાદાસ બાપાના બગીચાના અમર દેવીદાસના બગીચાના ફૂલડાના સાબ ભરી ભરી ભરીને આ બાવો વર્ષોથી સુગંધો આપે છે કે કોઈક આવો તો ખબર પડે અમારા સનાતનની સુગંધ લેવા માટે અને એનાય અડીખમ એનાય બેહણા એનોય ઠાઠ આપણા કઈ તો કીર્તિભાઈ ઓલું લાગે વળી કે આ બધા એમના છે એટલે પણ આ બાવાનું બેહણું આ ઠાઠ એ અદ્ભુત છે રાજેન્દ્રદાસ બાપાનો અને ખૂબ આનંદ આવે છે. આખી સિઝન આપણી ગઈ ને એ પ્રોગ્રામ કરીને પછી બાવાને એમ થાય કે હવે બધાનો થાક ઉતારી એટલે અહીં લઈ આવ્યા છે બધા એટલે ખૂબ આનંદ કરીએ છીએ બધા લહેર કરવા માટે આવ્યા છે. એવો જ અમારો બાવલિયો જેણે કળિયુગમાં અને 21મી સદીમાં સંસ્કૃત ભણ્યા પછી હાવ માલધારી પરંપરાને અને ઠેઠ વિદ્વતાની કાશીની સંસ્કૃત પરંપરાની ઈ ગંગાને એક કરી ભેળી અને શિક્ષણ અને સ્વાસ્થ્ય અને સાંસ્કૃતિક ઘડતરથી લઈ અને દરેક કાર્યો કરે એવા યુવાન જોગીડો સાધુડો અમારા જયરામગીરી બાપા એને પણ હું અહીંથી કોટી કોટી વંદન કરું છું. એવો જ અમારો બાવલિયો નાગરદાસ બાપુ આ બધી પરંપરા ઉજળી રાખી છે આપણી એમને વંદન કરું છું. વિજી બાપુ અને બધા સાધુ સંતો ભટ્ટજી દ્વારકાથી આવ્યા છે એને વંદન કરી પધારેલા બધા જ મહેમાનો મને શેરા દેખાતા છે એમ થોડું થોડું કહેતો રહીશ. પણ અહીંયા અમે બધા ભાઈ બિરજુભાઈ અદ્ભુત લેરખડી લગાડી આમ ખોવાઈ જાય છે ગાતા હોય ત્યારે. જોરદાર તાળીથી એકવાર વધાવો આ સૂર ને બધાય બહુ મજા કરાવી. એવા જ હમણાં અમે કથામાં
પુંડરીક મહારાજને ત્યાં બાબા રામદેવ હતા અને એ બધા જે કથા અને અદ્ભુત આમ કથાનો માહોલ હતો ત્યાં ભાઈ અમે ગયા એટલે આખો ગુજરાતી માહોલ થઈ ગયો અને છતાં એણે હિન્દી ગાયું પણ તોય આમ આપણને એમ લાગે કે આપણો ડાયરો એવી અમે મોજ કરી આવ્યા. સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓ જ્યાં જ્યાં ગુજરાતી શ્વાસ લેતા જેને આવડે છે ગુજરાતી શ્વાસ લેતા એને કીર્તિદાનનો હોંકારો દેતા આવડે છે. જોરદાર તાળીઓથી કીર્તિભાઈને પણ આપણે વધાવ્યા. એવો સાધુડો હમણાં આજ તકમાં આવ્યો, અમે પહેલા આવ્યા હતા પણ આ એવો ગાય છે નિરાયતે આમ લાગે કેવું સરસ ખબર હે ગાંડી ગેરીના નાનકડા એવા ઓલા લોદર ને એવા બધા ગીરમાં ઝાડવા આવે બધા એ ઝાડવામાં ઓલો હળિયો એક પંખી આવે એનો માળો હોય ને એનું બચલું એમાં બેઠું બેઠું શણની વાઈટ જોતું હોય જરીક બહાર ડોકું કાઢે એમ રૂપિયામાંથી બહાર ડોકું કાઢ્યું મજા કરાવી છે. અમારે નિજાનંદ ગ્રુપ ડાયાભાઈ થી લઈ અમારે જસકુમામાંથી લઈ ધવલ દાદાથી લઈ અને બધા એકે ને અમારે ઋતુભા ને આખામાં જેમ જેમ નામ આવતા જાય એમ કહેતો રહે છે રાજુભાઈ અને આપ બધાય જે અહીંયા જગામામાંથી લઈ અને બધા પધાર્યા છો. અહીંયા બધાએ ના નામની મને ખબર ન હોય પણ બધાયનું અહીંથી હું અમારા વતી બાપા વતી અને પરબ તોરણિયા જ્યાં જ્યાં દ્વારકા અહીંયા હરિદ્વાર રામદેવરા આ આખો સેવક અમારો બધું જે કનેક્શન છે એ બધાય વતી આપને અહીંથી સ્વાગત કરી અને મારે લોક સંસ્કૃતિની વાતો મને સમય મળ્યો એમાં કરવાની છે. ગંગાને કાંઠે આમ તો આ ભક્તિનો માહોલ અહીંયા ભજનની તાકાત કેવી છે. જ્યાં ઘડીક વાર આરતીમાં બેઠા તો ત્યાં માહોલ થઈ ગયો. કીર્તિભાઈ તમે ગાતા હતા ત્યારે જોયું આપણે એમ થાય તરત ત્યાં ડાયરો ઊભો થયો. અડધા 50% જેટલા હિન્દી પાછી આવીને બેસી ગયા હતા એને મજા આવતી હતી. એટલે એવો અદ્ભુત માહોલ છે. બધાય મહેમાનો ત્યાંથી આવે છે. હમણાં જીતુભાઈ વાઘાણી એ પણ આવી રહ્યા છે, હમણાં વાત થઈ અને બસ આપણે આનંદ કરવાનો છે. અહીંયા મને એક બે ગીતો એકાદી વાત જે આવશે એ મારે અહીંથી કેવી છે. ખાસ કરીને પોપટભાઈ જે મેં એમના માટે હું ઘણીવાર કહેતો હોઉં છું પણ આજે કહી દઉં જેટલી મોટી મોટી ગુજરાતમાં કથાઓ હોય એનું તો બધું સંચાલન એ લઈ લે. અહીંયા આવ્યું તો અહીંયા લઈ લીધું અને બધા મોટા મોટા કોન્ટેક્ટ એના છે. એના પાસે કયું જાદુ છે મેં એને કીધેલું આમ તો આપણને ખબર જ હોય પણ પછી એમણે જાહેરમાં કીધું કે એ જાદુ બાવલિયા પાસેથી આવે છે, રાણા બાપુ પાસેથી આવે છે. એટલે પોપટભાઈ માલધારીને જોરદાર તાળીએથી આપણે વધાવીએ. અને અહીંયા કથાના મુખ્ય યજમાન શ્રી છે શ્રી અરવિંદ કુમાર દિનેશભાઈ પટેલ બજરંગપુરવાળા અને હાલ જામનગર એમને એકવાર જોરદાર તાળીએથી આપણે વધાવી. જે આપે છે કોઈ પણ હા મૂળ ઝાલાવાડના વાહ મજા આવી કીર્તિભાઈને એમાં બરોબર છે. આ થોડા નામ લઈ પછી જો અને સહ યજમાન શ્રી માણેકબા પરિવાર ધોળકા દિલીપભાઈ મણીલાલ પ્રજાપતિ અમે ત્યાં પ્રોગ્રામ કરી આવ્યા છે અને શ્રીમતી પ્રેમીલાબેન દિલીપભાઈ પ્રજાપતિ અને સહ યજમાન શ્રી કેશવભાઈ કેવલ. એકચ્યુઅલી મારું ભણતર થોડું ઊંચું ને તો ક્યારેક ક્યારેક આડાવડું થઈ જાય એટલે કેવલ તમે સારું અહીં બેઠા છો. કેવલભાઈ ને પ્રવીણભાઈ સુરત અને હાલ સુરત ના ભૂત મારે થોડુંક આવે તો હું દોડી મૂળ મોર દોડી જાઉં છું. કેવલભાઈ પ્રવીણભાઈ ભૂત જામનગર અને સહ યજમાન શ્રી વસંતભાઈ ઠાકરસિંહભાઈ અજુડિયા ખડવંથલી ગોંડલ. આ બધા યજમાનને જોરદાર તાળીઓથી એકવાર આપણે વધાવીએ. આમ તો ઠાકરની કૃપા કુળદેવીની અને પૂર્વ સૂર્યોની કૃપા ઉતરે તો ધર્મના કાર્યમાં આપી શકાય. આપણે આવી આપી શકવાની વાતો કરી તોય ઘણા એમ કે એ તો એને દેવું હોય ને એને આમ ને એને ક્યાં વાતો કરવી. અટાણે તો બધા દેશને આગળ લઈ જવાવાળા બહુ વધી ગયા. આપણા સૌરાષ્ટ્રમાં તો ખાસ મોદી સાહેબને કાંઈ ખબર નથી પડતી, જે કામ કરે છે એને કોઈને ખબર નથી. આ ભણના દીકરાને માવામાં તમાકુ છોડવા સિવાય એને ખબર નથી પડતી તોય પાછા. હવે બીજું માવો ખાતા હોય ને યારે મારે વાંધો નથી. હું તો અમુક બેઠા બેઠા કાંઈ નથી કરતા એને કહું છું ને માવો તો ખાતા હોય તો ખાતા હોય એમાં કાંઈ વાંધો નહીં. ઓળી પાસે માવો ખાતા કે અમને કહે હા અમારી માફી માગો માવા લવર. પણ મારું કહેવાનું એ છે કે કાંઈ ન કરતા હોય એ સલાહ હું ક્યાં ક્યાં સુધી આપવા જાય છે એમ. વડાપ્રધાનને આપણે એમ લાગે કે હાલે તો વડાપ્રધાનનું કામ જ નથી પડે એમાં આપણે પણ સનાતન પરંપરાને જે ઉજળી કરે છે ને આમાં સહભાગી બની અને યજમાન અને આવડી પરબ ધામ આપણું ને એ સેવાદાસ બાપાની ભજનની મેં કીધું એમ ગંગા એનો મોકો મળ્યો છે એ પણ એ પરિવાર બધાને અભિનંદન આપું છું કે આ મોકો મળ્યો છે યજમાન બનવાનો એ પણ બહુ મોટી વાત છે. એટલે મારે અહીંયાથી કેવું છે પરમાત્માની કૃપા અને
ખૂબ આમ આમ માહોલ ગુજરાતીઓ જ્યાં જોઈને આપણે ખબર ભારતમાં અવતાર લેવો એ જ બહુ મોટી વાત છે, પણ એમાંય ગુજરાતમાં અવતાર લીધો એ તો આપણે ગુજરાતીને ભાડે તો બધાને મજા આવી જાય છે. ગુજરાતી ગુજરાતી એમ મંડે કરવા, એટલે એ એક આખી મોજ અલગ છે આપણી. એટલે આપણા ઉપર કૃપા પૂરેપૂરી ઉતરી છે. આપણે બધું આપણને ભગવાને આપી દીધું છે અને અહીંયા આપણે આવી લેરખડી કરવા માટે આવીએ છીએ. જેઠ મહિનો હવે તો બીજે વહી ગઈ. જેઠ મહિનાની ધીરા 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 વાદળા ચડશે આભા મંડળમાં અને મેહુલિયો મારો વાલીડો હવે આવવાનો છે. પણ આપણા ઉપર એક કૃપા પરબના પીરની ઉતરતી રહીએ. આપણા ઉપર એક કૃપા ધર્મની અલખ ધણી રામદેવજી મહારાજ, જે લખી ન શકાય, અલખ, જેનું વર્ણન ન થાય, ઈ જ રામ છે, ઈ જ કૃષ્ણ છે, ઈ જ દ્વારકા વાળો છે. એક છપઈ યાદ આવે છે, કહીને પછી હું શરૂઆત કરું. મહાત્મા ઈશ્વરદાસજીએ કીધું છે 500 વર્ષ પહેલા કે હે પરમાત્મા, અહીંયા સરસ આવી કથા ગંગાને કાંઠે આય ગંગાને ઓલી મેં કીધું એમ સૌરાષ્ટ્રની ગંગા, આપણી ભક્તિની ગંગા, આપણી એક દેહાણ જગ્યા, ઈ પણ એક ગંગા, આ પણ એક ભાગવત ગંગા અને ઓલી ગંગા, ત્રિવેણી સંગમમાં આપણા રાણા બાપુએ અહીંયા ઊભો ખડો કરી દીધો છે. અને ઓલા બધા ફિલ્મમાં જે ડાયલોગ બોલે એ બરોબર છે, ભલે બોલે, પણ આપણે તો એવું કહીએ કે અમારે રાણા બાપુ જहाँ ખડે રહેતે हैं लाइन वहाँ से शुरू होती है. એ વાત પાકી છે. એટલે ખૂબ આનંદ આવે છે અમને. અમને પ્રેમ કરે છે, અમે એને પ્રેમ કરીએ છીએ. અને પ્રેમની વાત હમણાં કીર્તિભાઈ ત્યાં ગંગાના ઘાટ ઉપર કરીને, પ્રેમના ઉમટા પૂર એમાં અણતારું ઓબા લીએ, બાકી તરિયાવ તાગ લીએ એમાં ભમરિયું વીંધીને પૂતરા. જેને પ્રેમમાં ખબર ન પડતી હોય મોટા ડોળા કરીને જોવે કે આ ધ્રુવકા કેમ મારતા છે, એ તો ધ્રુવકો માર તો ખબર પડે. પ્રેમ ઊંડા પુરાણ કોઈ વ્યાસથી નો વંચાણા, એ તો લોહીથી લખાણા, એને કોક ભેદું જાણે ભૂદરા. અને પ્રેમના પ્રાગવડ હેઠ કંઈક પ્રીતાળું પોઠી ગયા, બાકી રાંકા રોતા રિયા ભૂંડા મોયે ભૂદરા. એ પ્રેમની વાત છે. અને મારી કવિતામાં કેવું હોય તો કેવો છે પ્રેમ, પછી મારે ઓલી વાત કરીને હું દુઆસનથી શરૂઆત કરું કે હે પ્રેમની વાતું એ તો આવા કોક પ્રેમીઓ જાણે આ પ્રેમની વાતું. અરે પ્રેમની વાતું ઈ તો કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી ના જીવ હૈડાના. આ પ્રેમ હઠીલા ઈ તો હાડ હંફાવે રે, માણસના હાડકા હંફે એને નામ પ્રેમ કહેવાય. હા, હૃદય તો ગમે એનું અફવા માંડે, શાક માર્કેટમાં જાય તો અફવા માંડે ઘણા તરત જ. પછી શાયરી ઉપર ઉતરી જાય કે મારે સીમને શેઢે ઉગ્યો સોબતનો છોડવો હું કોને કહું, મારા ઓરડે ઉજાગરાના ફૂલ હું કોને કહું. તારા બાપને કે બીજાને ખબર પડશે તો વાહો ફાડી નાખીએ. ઈ પ્રેમ નહીં, પણ હાડ હંફાવે. એટલે કે હે એક જાયણીને હે માણો અરજણિયો ઘાયલ, એક જાયણીને, અરે જાયણીને ઓલો અરજણિયો ઘાયલ, હજી એનો ચોકમાં ઉભોય ચાંદ હૈડાના. બાપુ લોકગીત ગાવે એટલે તરત ગાવું પડે કે ચાંદો ઉગ્યો એજી ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં કે હે લેરીડા કરણું આદમી રે આધાર છે
અલગને ના અલગને ગાવાનું ગાવાનું સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી ધન વાપરવાનું રણ ચડવાનું નામરદાનું કામ બાઈ આવીએ સંકટા પડે તારવા ચારણા મેળો નામારા ભામણા દિયા વધારણી નૂર તત ચારણી વધારે મૈયા સુધારણી હવે ધરા ઈગળ આજે આજ માથે હાજર ઈગળ આજે આજ માથે હાજર ભાઈ આવીએ સંકટા પડે તારવા ચારણા મેળો નામારા ભામણા દિયા વધારણી નૂર તત ચારણી વધારે મૈયા સુધારણી હવે ધરા ઈગળ આજે આજ માથે હાજર હાજર કાળંતરી કાતરાડ કાળિકા ભવાની જપા રવેતી અંબિકા દેવી કથા જગર આઈ મને ભણા ભડી કાચા પૂરી ડુંગર રેતી ભણા માળી આટરાડી આટરાડી મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાચો છે હાચો છે અરે હાચો બાબા હાચો એ કૃષ્ણ કો સામ કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મેરી સબે કૂડો કૂડો હે કમી કો કૂડો યહંકા કૂડો હે કોરંબ અંબ ભવન જમાવ કૂડો ગીર ધાર નાહી કૂડો એક હી ગોપા એક હી ગોપા સમાજમાં આપણે બધાય જીવી છીએ પણ રામ ક્યારેક જ આવે કોકને જ આવે એવે ટાણે આવીને ઉભો રહીએ કે આ ધર્મ કાર્ય છે તો કે મારા તરફથી આને રામ આવ્યો કહેવાય આ હવે કેટલાય દાતા બેઠા છે જ્યારે ધર્મની રાષ્ટ્રની વાત આવે ત્યારે અડીખમ ઉભા રહીએ એને રામ આવ્યા કહેવાય જ્યારે ચારે બાજુથી મોત 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 સિવાય કાંઈ ન દેખાતું હતું અને પોતાના હોય પોતાના બહાર ફગવી આવે દીકરા માને જ્યારે દરિયામાં નાખવા જાય દેવીદાસ બાપા એના બાવડા જાળીને લઈ આવીને પગ પરું સાફ કરીને હાજા કરીને એને રામ આવ્યા કહેવાય આને રામ આવ્યો ક્યારેક જ આવે જ્યારે જુનાણાની ધરતીમાંથી 6 મહિનાના બાળકને લઈને વાલબાઈ વડારે નીકળે ભીમડો રખેહર ને બે થઈને બહાર કાઢે જુનાણાના ઉપરકોટથી અને એક બાજુ દરિયો ને એક બાજુ ગાંડી ગીર અને વચમાંથી પટામાંથી હાલી અને ત્યારે કેટલાય ગામડા આવતા હતા પણ હારા હારા ભોગળ બંધ થઈ જાય ને તેથી દેવાજ બોદરે એમ કીધું હતું કે અમારું કુળ આખું કપાઈ જાય ત્યાં સુધી 9 ગણનું રૂવાડું ખાંડું થવા ન દઈ આને રામ આવ્યા કહેવાય રામ આવી જાય તો ક્યારેક જ આવી જાય રામ આएंगे તો અંગના સજાएंगे અને બાપુ ઘણીવાર કહું બાપા હમણાં પ્રોગ્રામમાં કહેતો હોઉં છું કે આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લઈ એમ આખા મુંબઈને ભરડામાં લીધું અને તાજ હોટલને શમશાન બનાવી દીધી 26/11 આતંકવાદીઓએ
અને નકરી લાંસુ ઢાળી દીધી અને પછી AK-47 હાથમાં લઈને કસાબ નીકળ્યો અને મોટરમાં બેઠો. આગલી સીટમાં બાજુમાં આતંકવાદી એનો સાથી એકાદ બે વાહે અને ઘમઘમાટી બોલ્યા જા ઊભી બજારે અને માટિયા મેં કહેવાતા હોય વંડા આડા દેવા માંડે, પીલોર દેવા માંડે. આતંકવાદીની સામે કોણ જાય? સીધી ધડધડાટી જ બોલે. એવી જ્યારે પરિસ્થિતિ ઊભી થઈ, આખું મુંબઈ ધ્રુજતું હતું, મોત 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 દેખાતું હતું ચારે બાજુ. એ વખતે મહારાષ્ટ્રીયન પોલીસની ટોપી, હાથમાં ખાલી લાકડી અને એક માણસે ગડગડતી દોટ મૂકીને આડો ફરીને રોકી મોટરને, કારને. અને આડો ફરીને આમ કસાબ બેઠો તો આતંકવાદીને દરવાજો ખોલ્યો. અહીંયા મશીન ગન માંડી ધડ 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 ગોળીઓ મારી, છતાંય કાટલો પકડીને હેઠો પસાડી એને પકડાવીને પછી પ્રાણ છોડ્યા ને. ઈ તુકારામ પોલીસ વાળાને રામ આવ્યા કહેવાય. ભલા માણસ આમ રામ આવે, રામ આएंगे તો અંગના સજાएंगे. એટલે રામ આएंगे તો અંગના સજાएंगे, દીપ જલા કે પ્રસંગ નાનકડો કેવો છે. આપણે બધા આનંદ કરવા અહીંયા ખૂબ મજા આવે છે, ખૂબ આનંદ આવે છે. ભક્તિ ભળેલી છે. પરમાત્મા જે છે ને, હમણાં જ મને વિચાર આવતો હતો કે આપણા હગા હોય, વાલા હોય, મિત્ર હોય, હેતુ હોય, પાડોશી હોય, હારા હોય, તો એ બધાને આપણે હાથ કરીને આપણને તકલીફ પડે તો દોડીને આવે. પણ એ કંઈક ને કંઈક એમ કે મારે થોડુંક આ કામ કરું છું પછી આવું. મિત્ર હોય તો એમ કે કુંજરીકા કરી લો પછી હમણાં આવું. આ બધા તો આવે જ, પણ મા બાપથી મોટું દુનિયામાં કોઈ ન હોઈ શકે. એ વાતે પાછી એટલી જ હકીકત. છતાં માં એમ કે રોટલા ઘડું છું, ઘડી ખાઈને પછી આવું. બાપ તો બાપ છે, પણ છતાં એમ કે હમણાં આવું છું, આમ કરું છું કે તેમ કરું છું. અહીંયા બધા બેઠેલા, એમાં મને લાગુ પડે ને આપને લાગુ પડે. એક જ અલખ ધણી એવો છે, એક જ દ્વારકા વાળો એવો છે, એક ભગવાન એવો છે બાપુ. એ કોઈ દી હાસા દિલથી અવાજ કરો તો એમનું કે થોડું કામ છે આવું હમણાં ઉભો રહે. એ કોઈ દી કે જ નહીં. ઈ બોલો એટલે આયો કાન પે કકાર, નીઠ ગોન પે નકાર, જાય કાર ના ઊંચાય તો ઉચાર્યો તા તો વસ્ત્ર બની બેઠો. દ્રૌપદીએ એટલું જ કીધું, રે કનૈયા રખી લેહું લાજ. તા તો આયો કાન પે કકાર, હે કનૈયા. ક કીધું તો દ્વારકામાં હતો, ન કીધું તો અડધે અડધે પલે પૂગ્યો, અને ય કીધું તો વસ્ત્ર પૂરતો. તો આયો કાન પે કકાર, નીઠ ગોન પે નકાર, જ્યાં યકાર ના ઉચાર્યો તા તો વસ્ત્ર બની બેઠો. થોઈ સારી હે કે નારી હે કે નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે, તો નારી બીચ સારી નહીં, સારી બીચ નારી નહીં, ये तो बाके बनवारी है. एवो भगवान છે, પરમાત્મા છે. અને એ પરમાત્માને જેટલા નજીક રહી આપણે હાસો તો ભક્તિ, હાસો ભાવ જ છે એનો. એની કથા સાંભળી, એનો ધૂપ દીવા કરી, એના માળા કરી, બધું હાસું, પણ હાસો પ્રેમ છે. પ્રેમ હોય તો એ પરમાત્મા પ્રગટ થાય છે. પ્રેમથી જેને બોલેવા છે એની પાસે અખિલ બ્રહ્માંડનો માલિક કાયમના માટે આવ્યો છે અને માનવ દેહ મળ્યો છે. અને આજે આપણે અહીંયા આવી અને આવી રીતે ભજન કરી શકીએ છીએ, બોલી શકીએ છીએ, ભેળા થઈને એના નામ ગંગાના કાંઠે લઈ છે. એ પણ એની જ કૃપા હોય તો થાય. એટલે એક વાત બાપા, હમણાં મેં 2-3 પ્રોગ્રામમાં કરી, અમે કીર્તિભાઈ ભેગા હતા ત્યારે મેં કાલે કીધું, મને એક વિચાર આવ્યો ને પછી એ વાત ગમી બહુ બધાને. એમ તો મેં કીધું આ ધરતી માથે જે સૃષ્ટિ છે ને આખી બાપા, એ સૃષ્ટિમાં કોઈ કીટાણુ જીવ, મચ્છર, બીજું ત્રીજું, ઈંતળું કે ફલાણું કે પંખી, પશુ, જનાવર, હાથી, હાવજ, કોઈ ઈ ધવલદાદા ઈ કોઈ કામ વગરના છે જ નહીં. એ બધા આમાંથી એક પણ પ્રજાતિનો નાશ થઈ જાય ને તો ધરતીનું બેલેન્સ વિખાઈ જાય. જો સમજો, કાંઈ પણ એકને કાંઈક થઈ જાય ને તો ધરતીનું બેલેન્સ વિખાઈ જાય. એ કોઈ વગર ધરતીમાં હાલે નહીં. મેં કીધું એક જ માણસ જાય તે વિશે એ ખતમ થઈ જાય તો ધરતી ખીલી ઉઠે. એક માણસ એવું છે, એક માણસ ધરતીમાંથી ખતમ થઈ જાય તો એ ગાંધીનગરમાં એ અણકા કૂદકા મારે. અમદાવાદની બજારોમાં મોરલા કળાયું કરે. હવે સાંભળજો, માણસ એક જ એવો છે કે ધરતીને નુકસાન કરે છે. તો હવે બીજી વાત સાંભળજો પાછી. છતાંય માણસને તો શાસ્ત્રોમાં મહાન શું કામ કીધું? કેટલાય અવતાર જાય ત્યારે માણસ અવતાર મળે. હવે સાંભળજો, બ્રહ્મ સુધી જો પૂગવાની તાકાત હોય એની હારે તાર જો ભજન કરતા હો, જો મનુષ્ય દેહ સાર્થક કરી દો તમે, તો માણસ દેવ જેવું મહાન કોઈ છે જ નહીં. એટલે કીધું છે માનવ દેહ મહાન.
એમ મહાન છે. પણ જનાવરની જેમ જીવી જાય તો કાયદેસર રોહિંગ્યા કેમ ઘરી ગયા એમાં આપણે અહીં ઘરી ગયા. અને ભગવાનને એમ થાય કે આ ભૂલ તો થઈ ગઈ પણ બીજી વાર આ ધંધો ન કરું. એટલે કે છે કાંઈ ન હોતા પવન પાણી જાળા થાળા અહંકાર વેદ વાણી મંત્ર તંત્ર ન હોતા વિવેક જ્ઞાન ધર્મ કર્મ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધારા રામૈયા રાની હીરામાં અવતાર રે. મહાત્મા ઈશ્વરદાસજી એમ કહે છે કે હે પરમાત્મા, હે અલગ ધણી, કસા કરવ હું મહલ મહલગીરી મેર કહાવે. હે મારો બાપ, હે દ્વારકા વાળા, હે ભગવાન રામ, હું તારા શું મંદિર ને તારી પૂજા કરી. આ મોટા મોટા હિમાલય મેરુ પર્વત એ બધા તારા બનાવેલા છે, એમાં હું શું પૂજા કરી શકું. એટલે દ્વારકા વાળાને આપણે યાદ કરીએ. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. આ ભાગવતના ખોળામાં જિગ્નેશ દાદાના સ્વમુખેથી ભાગવતનું જ્ઞાન ગંગા વહી રહી છે. એવી આ ખોળામાં જેટલા મહેમાનો તો છે પણ ખાસ કરીને જેની પાવન ઉપસ્થિતિ છે એવા સંતો છે, એવા જયરામગીરી બાપુનું સન્માન થઈ રહ્યું છે. બધા સંતોનું સન્માન નાગરદાસ બાપુથી લઈ અને સંતોનું અહીંયા સન્માન થઈ રહ્યું છે. એટલે સન્માનને આપણે એકવાર જોરદાર તાળીથી વધાવીએ. એટલે મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના દેવની તો વાત ન થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયાના મીઠા ભગવાન.
કાનુડા કાંકરીની માર મારો દીવ આવે એ દીવ જાવે ને મારો કાળી આવે દીવ જાવે ને મારો કાળી આવે કાનુડા કાંકરીની માર મારો દીવ આવે પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમીના જીવ હેડાના પ્રેમ હઠીલા પ્રેમ અને ભાવથી જ્યારે મળ્યા છે ત્યાં કીર્તિભાઈ ગાતા હતા ત્યારે એને વાત કરીને આંખને ખબર પડી જાય આંખ છે ને એનો એક બહુ સરસ દુહો છે કે હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દે મનરૂપી રાજાનું શું આચરણ છે આંખ રૂપી દીવાન કહી દે એવા આપણું ગૌરવ સમગ્ર ગુજરાતનું ગૌરવ આપણા ઋષિ મંત્રીશ્રી અને અમારા ભાઈબંધ અમારા અને સમગ્ર લોક સાહિત્યના ભાઈબંધ એવા જીતુભાઈ વાઘાણી સાહેબ પધારી રહ્યા છે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ કરે મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ એમની સાથે સાળંગપુર કષ્ટબંધન દેવ અને ત્યાંથી વિવેક સ્વામી બાપા પધાર્યા છે એમનું પણ અહીંથી આપણે સ્વાગત કરીએ છીએ સ્વામીજી પધારો મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ કરે મોરબની ધન ગાટ કરે મન મોરબની ધન ગાટ કરે પધારો બાપા પધારો સંતો
જગદંબા બૂટ ભવાની માની સ્તુતિ અહીંયા મારે કરી. મારે આજે ખાસ ડાયાભાઈ, ભવાનભાઈ અને આપણો મીઠડો માલધારી પોપટભાઈ, આ ત્રણેયની આજે યુનિવર્સિટી કહેવાય, શું કહેવાય, યુનિવર્સિટી. હા, એ લગ્નને એટલા વર્ષ પ્રેમથી, પ્રેમ ભાવનાથી કુટુંબ પરિવાર સાથે પૂરા કર્યા. આજે 100 વર્ષ સુધી આવવાની પ્રેમ ભાવના રહીએ એવી તાળીઓથી વધાવો અને સંતો આશીર્વાદ આપે. હા, ડાયાભાઈને 37 વર્ષ થયા, તમારે 14 વર્ષ પૂરા કર્યા આપણા. એને 14 વર્ષ વનવાસ પૂરો થયો એ કે વાહ વાહ ડાયાભાઈ, ખૂબ ખૂબ અભિનંદન આપને. એટલે હા, એટલે ભગવતીને માને બુટ ભવાનીને પ્રાર્થના કરીએ કે હજી મારી આયુ જાગે છે રે, હે માચે હર, હે માચે હજી મારી આયુ જાગે છે રે, એવા ભણકાર વાગે છે, હા વાગે છે, જાગે છે રે, એવા ભણકાર વાગે છે. ચહરમાં ચહરભાઈ ભાદરવા વાળી, જય મા કેરમાં, જય બુટ ભવાની. પરમાત્મા તત્વ છે, એના વગર કોઈ દી જીવાય નહીં. હમણાં એક રિસર્ચ આવ્યું છે, અડધી 50% વધારે દુનિયા પાગલ થઈ ગઈ છે, ગાંડા. એટલે કે પોતાના બોલે ન ગમે એને ગાંડા કહેવાય. ઓલા ગાંડા થારા કોઈ નડે જ નહીં, ઘરવાળી બોલે જ ગમે નહીં, માં બોલે જ ગમે નહીં, અને આ ડિપ્રેશનમાં આવી ગયા છે ફૂલ હાવ. ઘણાને તો ક્લાસમાં જાય છે, રોવાના ક્લાસમાં 2 કલાક રોવાનું બાપા, 2 કલાક પૈસા ભરીને જવાનું રોવાનું, અને બોકા હાથીએ ગધેડો ભોંકતો હોય, નાકમાં હેડા નીકળી જાય. કોકે પૂછ્યો આ તો કે ડિપ્રેશન મુક્ત થવાય. મેં કીધું અમારા અલગ ધણીની ધજાની સામે આવી અને એક આહુડું પાડી જાવ, દ્વારકા વાળાની ધજા સામે એક આહુડું પાડી જાવ. જિંદગીમાં કોઈ દી રોવું પડે તો દ્વારકા વાળો ન કહેવાય, તો અમારી જગદંબા ન કહેવાય. એ સરદારની વાત છે. હૈયાના ભાવથી જો કરો હાકલો. આ બધું ભક્તિ તત્વની બધું એવું લાગી જાય તો થોડાકમાં લાગી જાય. એક વરસાદ નહોતો થતો, બીજ 8 મહિનાની બીજ કોરી ગઈ ને, તો આખું ગામ ધૂન કરવા જતું બાપા સોરે, કે ધૂન કરીએ તો વરસાદ આવે. તો બધાય જતા હતા. એમાં એક 12-13 વર્ષના છોકરાએ છત્રી લીધી ભેળી. કોકે કીધું કે આવો તડકો છત્રી કાં લીધી? તો કે આપણે જઈએ છીએ શેના માટે? તો કે ધૂન કરવા જઈએ. શેના માટે ધૂન કરીએ છીએ? કે વરસાદ માટે. કે તો વરસાદ માટે ધૂન કરવા જઈએ છીએ તો વરસાદ આવે જ ને. એમ છોકરાને એકને જ ભરોહો હતો, બીજા તો અખતરો કરવા જતા હતા. એમ લાગી જાય તો આવી જાય, એટલા માટે જીતુભાઈ પણ માતાજીના પરમ ઉપાસક, એટલે
ભાદરવા વાળી ચહેર જોગણી માટે એક કડી યાદી કરાવે છે ભાઈ એટલા માટે હે માં કે શહેર માં તું જોગણી માડી ભજુ ભાદરવા વાળી શહેર માં તું જોગણી માડી ભજુ ભાદરવા વાળી ઢોલ નગારાને ઢોલ નગારાને નોબતું વાગે ધૂપની સુગંધ સુવાસ ગોપાલભાઈ સરસ મને યાદ કરાવતા હતા મારું એક ગીત છે એકાદ કડીમાં આ તાલ ઢાળ છે એટલા માટે એકાનો કાંકરા રે મારે જમનાને કાંઠડે ઠોકરે ફોડે એક પ્રેમ અને ભાવથી આવ્યા છે બાપાનો પ્રેમ આપણને બધાને ખેંચીને લઈ આવે છે મારે જસકુમાન ઋષિમાન એ પણ બધા છે એટલે મને ગુરુજ દાદાના રાહડા ગોવિંદબા પાલિયાનો એની એકાદ કડી યાદ આવે એવા કોટી ગરીબડાને કોટી દેવતા
શકે પણ છેલ્લે મહારાજ લખેલા ગીતની બે કડી પૂજ્ય બાપુના સાનિધ્યમાં જીતુભાઈ કીર્તિદાનભાઈ બાવલિયાના સંતોના સાનિધ્યમાં આવી ત્યારે આપણને કેવો આનંદ આવે. જીતુભાઈને અમારે ચર્ચા થઈ બે દી પહેલા એટલે કે મારે આવવું જોઈએ. બાપુ ગમે ત્યાં આપણો પ્રસંગ હોય એટલે બાપુ પૂગે છે એટલે આવવું જોશે. આટલા કિલોમીટર કાપીને સતત અમે ત્યાં બેહીને અમે જોયું બધું. કીર્તિભાઈ સતત ફોકસ રાખવાનું, આમ આ એક ફાઇલ બીજી ફાઇલ ત્રીજી ફાઇલ ચોથી ફાઇલ અમને હળહળાટી એ તો આમ હા બધી પત્રકારો બીજું ત્રીજું બધું અને બધું બેલેન્સ રાખીને પાછું હતું જાઉં. હું એ મોજ કરી લઉં ઘાયલ, તું એ મોજ કરી લે, મોજ કરી લે, મોજ કરી લે અને ભીતર ભીતર ખોજ કરી લે. એટલે છતાંય આવડો પલોક આપી અને જીતુભાઈ એવા જોરદાર તાળીથી એકવાર આપણે વધાવીએ. બહુ પ્રેમાળ માણસ છે અને આનંદ આમ બેલેન્સ રાખે એવા અને બધાની યારે સંબંધો માટે મરી પડે એવા માણસ છે. એટલે પૂજી બાપાને મારે આ બે કડી મૂકવી છે એમના ચરણમાં કે અમને કેવો આવવાના કે બાવલિયાના ચરણોમાં મોજ આવે. અમને મોજ આવે છે આ બાવલિયાના ચરણોમાં સ્વામીજી કે બાવલિયાના ચરણોમાં મોજ આવે. કે એવું મને દુનિયામાં ક્યાંય ના ફાવે. બાવલિયાના ચરણોમાં મોજ આવે. હવે નીકળી સાંભળજો. અનેક લોક તો લણીને ખાય છે એટલું એક સંત આવે. અનેક લોક તો એ લણીને ખાય છે એટલું એક સંત વાવે. અને વાવે મોલ તૈયાર કરે પછી શું કરે? વેસવા નીકળે કે ના? કે તો પછી પોતાની વાડીને એ અનેરા પ્રેમથી ભાઈ પોતાની વાડીને એ અનેરા પ્રેમથી લાગણી ભરી લૂંટાવે. બાવલિયાના ચરણોમાં મોજ આવે. કે એવું મને દુનિયામાં ક્યાંય ના ફાવે. બાવલિયાના ચરણોમાં મોજ આવે. હવે નીકળી છે હઠીલો કોઈથી હારે નહીં દુનિયામાં ના તો ઈ કોઈને હરાવે. હઠીલો કોઈથી એ હારે નહીં દુનિયામાં અને ના તો ઈ કોઈને હરાવે. અન ગવરાવે રાત દી એ હરિના ગીતડા ગાય છે રાત દી એ હરિના ગીતડા અન દુનિયાને ગવરાવે. બાવલિયાના ચરણોમાં મોજ આવે. એક કડી હું સેવાદાસ બાપાને અર્પણ કરું છું. સઘળી દુનિયા પોતાના પાપને ગંગમાં જઈ પધરાવે. આ સગળી દુનિયા કાહુ ને તારે એતે ગંગા તુને તારે હે ને જેતે તુને તારે એતે નભ મે ન તારે હે. દુનિયામાં કોઈ નથી તાર્યા એટલાને માં ગંગા ત્યાં તાર્યા અને જેટલાને ત્યાં તારે ને એટલા તો આપમાં તારાય નથી એટલાને ત્યાં તાર્યા છે. કાહુ ને તારે એતે ગંગા તુને તારે હે અને જેતે તુને તારે એતે નભ મે ન તારે. તો ઈ ગંગામાં આપણે નાવા આવીએ આપણે બધા પાપ લઈ લઈએ ગંગા. તો સઘળી દુનિયા પોતાના પાપને ગંગમાં જઈ પધરાવે. પણ ગંગાના પાપ તો એ ત્યારે ધોવાય છે ભાઈ. ગંગાના પાપ બધા એ તેથી ધોવાય છે. એ સેવાદાસ બાપુ જેવો જોગીડો જઈને ન્યા નાવે. બાવલિયાના ચરણોમાં મોજ આવે. છેલ્લી કડી કાળથી ડરે નહીં બોલ્યો ઈ ફરે નહીં અને હવને ઈ હીખડાવે. કાળથી ડરે નહીં બોલ્યા ઈ ફરે નહીં હવને ઈ હીખડાવે. તો રાજ કે એને એ હું વંદુ વારંવાર રાજ કે એને હું વંદુ વારંવાર જે પીડાયું પાર કી મટાવે. બાવલિયાના
ચરણોમાં મોજ ગાવે. બીજાની પીડાયું. આપણે મધર ટેરેસાના નામનો મધર્સ ડે આખા વર્લ્ડમાં ઉજવાય છે. મેં ઘણી વાર કીધું એને સેવા કરી છે, સારી વાત છે, પણ એને ડોનેશન લઈને કરી હતી. એ વખત ડોનેશનનો પછી આવી ગયો હતો, પણ એને ક્યાંથી મળી આ દિશા મળી? એ આપણી સૌરાષ્ટ્રની ધરતીની બે દીકરીઓ પરબમાં અમરમાં અને વવાણિયા રામબાઈમાં આયરની દીકરીઓ એને જોડિયું ખંભે નાખી નાખીને રક્ત પીતી અને જમાડ્યાની સેવા કરી છે. ત્યારે એ આપણી પરંપરા છે. એ આપણી પરંપરા અદ્ભુત છે. પીડાયું પારકી મટાવે, બાવલિયાના ચરણોમાં મોજ આવે. એવું મને દુનિયામાં ક્યાંય ન ફાવે. બાવલિયાના ચરણમાં આવી મોજ કરવી. હજી બધા કલાકારોને મોજ કરાવી. એટલે છેલ્લે સપાખરું લઈ હા સરસ લ્યો. અહીંયા બધા સંતો બેઠા છે, સ્વામીજી આવ્યા છે, કષ્ટભંજન હનુમાનજી મહારાજ. એટલે હનુમાનજી મહારાજનું એક બહુ સરસ છપ્પઈ છે, ભાઈ યાદ કરાવે છે કીર્તિભાઈ. હા હા જીતુભાઈ પધારો પધારો મારા બાપલીઓ. હા મને અંતરથી મોજબો આવ્યા કરે છે, વાલી વનરાયું હિસકો ઝુલાવ્યા કરે છે. આફરડી મોજ આવે ધવલ દાદા આપણે બધાને. મને અંતરથી મોજબો આવ્યા કરે છે, વાલી વનરાયું હિંચકો ઝુલાવ્યા કરે છે. અને હા કીધું ને લઈ લો, હનુમાન દાદા નું છપાઈ લેવું છે. આ તો એક કડી બહુ સારી યાદ આવી ગઈ. આમ તો બાપાને લાગુ પડે એવી કડી છે. કીર્તિભાઈ મેં બપોરે કેમ સંભળાવ્યું હતું કે ફળ પાકેલા ખેરવાને હું જ્યાં ઝાડ થડે આવું, એ ફળ પાકેલા ખેરવાને હું જ્યાં ઝાડ થડે આવું, ત્યાં કોક દયાળુ ડાળિયું હલાવ્યા કરે છે. મને અંતરથી મોજ બહુ આવ્યા કરે છે, વાલી વનરાયું હિંચકો ઝુલાવ્યા કરે છે. એવી મોજ આવે છે. એટલા માટે હનુમાનજી મહારાજ એ કષ્ટભંજન દેવ હોય તોય ભલે, અને કોઈ પણ જગ્યાએ નાના ડેરાથી લઈને જ્યાં જ્યાં દાદો હનુમાન જાગતો બેઠો હોય, એ હનુમાન દાદા એના એ જાગૃત છે સતત આપણા માટે. જ્યારે જ્યારે સ્મરણ કરો ત્યારે હાજર છે. હમણાં મેં કીધું એમ એ કોઈ દી એમ ન કે મારે થોડું કામ છે હું પછી આવું છું. એ દાદા હનુમાનજી મહારાજ જ્યારે પલોઠી વાળી અને બેઠા હતા, અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર અને લક્ષ્મણજીએ કીધું હતું કે તમે સીતાજીની શોધ કરવા માટે જાઓ, અને પછી છેલ્લે સુગ્રીવે તો એવું કહી દીધું કે જો જડી જાય જાનકીજીની ભાળ મળી જાય તો ભલે, નહીતર દરિયામાં ડૂબીને મરી જાયજો, માથા પસાડીને મરી જાયજો, પાછા ન આવતા. હા આ ફરીવાર બાપા આવ્યા ત્યારે હું બોલ્યો હતો, પણ ફરીવાર બોલું. પૂજ્ય વિવેક સ્વામી સાળંગપુરથી પધાર્યા છે. જોરદાર તાળીથી એકવાર બાપાનું આપણે અહીંથી સ્વાગત કરીએ. હા, અને આ બધા આપણા સનાતનના બધા જે થાંભલા ઊભા છે ત્યાં સુધી આપણા સનાતનને વાંધો નહીં આવે. હવની રીતે હવ બાવલિયાઓ છે એમની જોત જગાવી, અને સ્વામીઓ બાવાજી આ બધા બેઠા છે. એટલે સુગ્રીવે છેલ્લે આ છપાઈ સુગ્રીવે જીતુભાઈ એમ કીધું કે કાં તો માથા પછાડીને મરી જાયજો, કાં દરિયામાં પડીને મરી જાયજો, ગમે એ કરજો, પણ મને મોઢું ન દેખાડતા જો સીતાજીની શોધ ન કરી શકો તો. અને થાકી ગયા છેલ્લે દરિયાને કાંઠે જઈને બેહી ગયા. હનુમાનજી શેઠા જઈને હાવ થાકી ગયા, પલોઠી વાળીને બેહી ગયા. એ વખતે સંપાતીએ કીર્તિભાઈ એવું કીધું કે મને અહીંથી દેખાય છે કે અશોકવનમાં છે સીતાજી, પણ કોણ જઈ શકે કોણ? અને હનુમાનજી ઊભા થયા, અને હનુમાનજીએ હુંકાર કર્યો, અને એક મોટો પથ્થર પહાડ હતો ને એની માથે મોટો પથ્થર એની પહાડ માથે જઈ અને હનુમાનજીએ ત્યાંથી સલાંગ મારી, અને સલાંગ મારી અને લંકામાં સીતાજીની શોધ માટે હનુમાનજી જાય છે. એનું આજથી 500 વર્ષ પહેલા અમારા નરહરદાસજી એક છપ્પઈમાં વર્ણન કરે છે. સ્વામીજી હનુમાનજીએ કેવી સલાંગ મારી હતી એનું વર્ણન છે કે દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ ચોહ હિમનો સુટ્યો મિલી અચેત નિશી ગગન મગ્ગ તારા જન તુટ્યો રામ સરાસન બાન. પેલા ખાલી છપ્પઈ બોલું બાપુ, અને પછી એનું થોડું વર્ણન કરું ટૂંકમાં. પણ આ અદ્ભુત ચારણી સાહિત્યનું આ છપ્પઈ, આ બધા અત્યારે જે આવે છે ને રેપરો બધા, એ તો આપણા ઢગલા બંધ છે. અને જીભને આમ ભેળી ન થાય, તાળવે સોટી જાય ને તો ત્યાંથી હલે નહીં, તતત થઈ જાય, એવા એવા અદ્ભુત છંદો છપૈયો છે આપણા. હા,
હનુમાનજીએ સલાંગ મારી કેવી રીતે દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનો સુટ્યો મિલી અચેત નિશી ગગન મગ્ગ તારા જન તુટ્યો રામ સરાસન બાન મન હું મોચો રિપુમારન કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન જાનકી દરસ અભિલાષ જીએ છિજત જુગવર છન હિ છન કરી રૂપ વીર હનુમાન કો અને માન હું ધાયો રામ મન આ છપાઈ છે હવે કેવી રીતે એટલે નરદાસજી એમ લખે છે કે હનુમાનજીએ જ્યારે સળંગ મારી ત્યારે કેટલી ઝડપે જતા હતા કેટલી સ્પીડ થી જતા હતા એનું વર્ણન કરે કેટલી સ્પીડ હતી તો કે દિગ્ધના આલી ગોલાસ ઉગ્ર ગતિથી તોપના ગોળો આમ તોપના નાળસામાંથી ગોળો છૂટે એટલી સ્પીડ થી હનુમાનજી ગયા લંકામાં જતા ત્યારે દિગ્ધના આલી ગોલાસ ઉગ્ર ગતિથી તોપના ગોળામાંથી ગોળો છૂટે એવી રીતે પછી નરદાસજીને તરત વિચાર આવ્યો નહીં એટલી નહીં ઈ સ્પીડ થોડીક ઓછી થાય છે સ્પીડ ઘટે છે દિગ્ધના આલી ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો કે એટલી ગોળા તોપના ગોળા જેવી નહીં પણ બરફના હિમાલયમાં નીચેથી લાવારસ ફૂટે અને જે બરફ જેટલી સ્પીડથી આમ બરફનો ફુવારો છૂટે એટલી સ્પીડથી ગયા એટલે દિગ્ધના આલી ગોલાસ દિગ્ધ છો હિમનું છૂટ્યો એ બરફ છૂટ્યો એમ તો કે ના હજી થોડીક સ્પીડ ઘટે છે દિગ્ધ હિમનું છૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ તારા જન તૂટ્યો સ્વામીજી આબમાંથી તારો તૂટે જેટલી ઝડપે આવતો હોય નીચે એટલી ઝડપે હનુમાનજી જતા હતા વળી અને વિચાર થયો હજી થોડીક સ્પીડ ઘટે છે હે કે હજી થોડીક સ્પીડ ઘટે હિમનો છૂટ્યો મિલી અચેત નિશી ગગન મગ તારા જન તૂટ્યો તો કે હજી રામ સરાસન બાન મનહુ મોચો રીપુ મારા ભગવાન રામનું બાણ છૂટે જ એટલી સ્પીડથી હનુમાનજી જતા હતા વળી હજી નરદાસજી કે તોય સ્પીડ ઘટે એને પોતાની મજા નથી આવતી હજી થોડીક સ્પીડ ઘટે છે એના કરતાંય વધારે કેટલી તો કે રામ સરાસન બાન મનહુ મોચો રીપુ મારન કનકાચલ દિગ્દશન કશો કીધો ગમન સકારન જાનકી દરસ અભિલાષ હવે મજા આવી કેટલી સ્પીડે જતા હતા જાનકી દરસ અભિલાષ જી છિજત જુગવર સન હિ સન કરી રૂપ વીર હનુમાન કો અને માન હું ધાયો રામ મન ભગવાન રામનું મન છે એ જેટલી ઝડપે સીતાજીને મળવા જાય ને એટલી સ્પીડથી હનુમાનજી મહારાજ જતા હતા જેથી લંકામાં ગયા તેથી દિગ્ધ ના લીગોલાસ દિગ્ધ છો હિમનું ઈ હનુમાનજી મહારાજ ઈ આપણું સાહિત્ય ઢગલાબંધ સાહિત્ય ભજનો સંતવાણી લોકગીતો એ ભરપૂર પડ્યું છે અને એની અમારા રાણા બાપુ કાયમના માટે ખૂબ મોજ લીધા કરે છે અને બધા જ કલાકારની આપણે લેર લેવી છે એટલે પરમના પીરની સત સનાતન ધર્મની ભારત માતા કી નમઃ પાર્વતી પતિ હર હર